તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત જીપીએ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, ટાટ હાયર સેકન્ડરી જે પણ એક્ઝામ લેવાય છે એને લઈને પરીક્ષાના જે પણ પાસિંગ માર્ક્સ હતા મિત્રો, એની અંદર ફેરફાર છે કરવામાં આવેલો છે કે નહીં ભાઈ? કારણ કે આના પહેલા પણ માહિતી આવેલી હતી પરીક્ષાના પાસિંગ માર્ક્સની અંદર ફેરફાર કરવામાં આવેલો છે. તો કેટલા માર્ક્સે તમે પાસ ગણાશો, એની સાથે મિત્રો કેટલા માર્ક્સ તમારે લાવવા જોઈએ કે જે તમે લાવી લ્યો છો તો તમારે જે પણ મેન્સ પરીક્ષા છે એની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. આન્સર કે મિત્રો ક્યારે આવશે ને એની સાથે મેન મહત્વનો પ્રશ્ન કે વાંધાર છે મિત્રો. જો તમે પાસ ન થતા હોય તો પણ મિત્રો વાંધારજીના કારણે છે તમે પાસ થઈ શકો છો. ઘણા કંઈક આવું ન હોય ભાઈ, આ તો તમે ગમે એમ વાત કરો છો, એમ કઈ રીતે ભાઈ પાસ થઈ શકે? તો તમારી પાસે તમે ટાટની અંદર છો તો ટેટ 1 નું હમણાં એક્ઝામ ગઈ તમને ખબર છે, તો પેલા 3 માર્ક્સનું ગ્રેસિંગ છે આપવામાં આવેલ છે. અત્યારે હાલ મુદ્દો છે એ કોર્ટની અંદર મેં આગળના વિડીયોમાં પણ જણાવ્યું ભાઈ, ટાટનો મુદ્દો છે એટલે ટેટનો એ મુદ્દો કોર્ટ પાસે છે. કારણ કે એમાં 19 પ્રશ્નો એવા છે કે ભાઈ જે પ્રશ્નનો મિત્રો કંઈ પણ મેળ થતો નથી ને 19 પ્રશ્નો રદ કરવાની વાત છે. 19 ને 3 ટોટલ મિત્રો આપણે છે અહીંયા છે વધારવાને લઈને ઉમેદવારોની માંગ છે. તો મિત્રો એ પ્રમાણે જે પણ ફેલ થયા હોય ને એ પણ પાસ થઈ શકે. તો વાંધારજી મિત્રો તમારે કરવાની રહેશે. વાંધારજી ક્યારથી થશે બધી વાત કરીએ. પેલા ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો વાત કરો તો મિનિમમ તમારે 40% માર્ક્સ છે લાવવા જોઈએ, એટલે કે તમારે 80 માર્ક્સ છે મિત્રો હોવો જોઈએ ને મિત્રો મિનિમમ 35% માર્ક્સ લાવવા જોઈએ, એટલે કે મિત્રો તમારે 70 માર્ક્સ છે હોવો જોઈએ. જો આટલા માર્ક્સ હશે એટલે તમે પાસ ગણાશો. અને બીજી વાત છે કે ભાઈ તમારે પાસિંગ માર્ક્સ બાદ તમારે કેટલા માર્ક્સ હોય તો તમારે મેન્સની તૈયારી શરૂ કરી દેવી. મિત્રો મેં આગળના બધા વિડીયોની અંદર પણ તમને એ જ કીધેલું ભાઈ, 90 ની ઉપર જેને પણ માર્ક્સ હતા એ છે અત્યારે તૈયારી શરૂ કરી દેજો. ટકાવારી નહીં ભાઈ, માર્ક્સની વાત કરું છું. 90 ની ઉપર જેને પણ માર્ક્સ હોય ને તૈયારી શરૂ કરી દો. પછી કઈ પણ કેટેગરીનો હોય ભાઈ એ તૈયારી શરૂ કરી દે. કારણ કે મિત્રો ગયા વખતે જે પણ ટાટ એક્ઝામ લેવાયેલી હતી એની અંદર મિત્રો ફક્ત પાસિંગ માર્ક્સ એટલે ભાઈ 80% અથવા 70, સોરી મિત્રો 80 અથવા 70 માર્ક્સ લઈ આવેલા છે. એ બધા મિત્રોને છે એ મોકો મળેલો હતો મેન્સ આપવા માટેનો. આ વખતે તો મિત્રો તમને પણ છે મેન્સ આપવાનો મોકો છે મળી શકે 90 ની ઉપર હોય એ બધા મિત્રોને. હવે મિત્રો હું તમને વાત કરું તો ભાઈ તમારી આન્સર કે ક્યારે આવશે મિત્રો? 1-2 દિવસની અંદર છે ફાઇનલ તમારી આન્સર કે છે આવી જવાની છે. અને મિત્રો તમે વાંધારજી છે ભાઈ, હું તમને જણાવું કે ભાઈ 100% વાંધારજી કરજો. કારણ કે જે પણ મિત્રોનું સિલેક્શન ન થતું હોય, જે પણ પાસ ન થતા એ હવે પાસ છે થઈ જાય અને મિત્રો એને મેન્સ આપવાનો મોકો પણ છે મળી શકે. કારણ કે મિત્રો વાંધારજી બાદ છે તમે 100% 2 થી 3 માર્ક્સનો તો મિત્રો ઓલમોસ્ટ છે વધારો મળી જ જાય. કારણ કે દર વખતે જે પણ પેપર આવે છે ક્યાંક ને ક્યાંક છે ભૂલ જોવા મળે. જો મિત્રો ટેટ 1 ની હું વાત કરું તો મેં હમણાં તમને કીધું કે 22 માર્ક્સનો છે વધારો જોવા મળે છે. જેના કારણે ભરતી બોર્ડે આખો મુદ્દો પછી કોર્ટને સોંપી દીધેલો છે. હવે જે પ્રમાણે કોર્ટ રોજે રોજ હાયરિંગ કરે છે કે ભાઈ આ પ્રમાણે થશે, આ પ્રમાણે થશે, ખોટે ખોટી મિત્રો વાતો કરે છે અને ટાઈમ વેસ્ટ જાય છે. અને ઉમેદવારોની જે પણ એક્ઝામ છે એની અંદર ફોર્મનું ને એ બધી પણ વાતો ચાલી રહી છે. તો તમારે ટાટની જે પણ મિત્રો વાત કરવામાં આવે તો ટાટ હાયર સેકન્ડરી માટે છે તમારે ટૂંક સમયની અંદર એટલે કે 1 થી 2 દિવસની અંદર તમારે આન્સર કે આવી છે ને વાંધારજી મિત્રો. જો તમને એમ થાય કે આ પ્રશ્નમાં કંઈ ભૂલભાલ છે એ ખાસ કરી કોમેન્ટની અંદર છે જણાવી દેજો. અને મિત્રો તમને લાગે છે કે ભાઈ વાંધારજી કરવી જોઈએ અને કેટલા પ્રશ્નોમાં કરવી જોઈએ, શું માર્ક્સનો વધારો મળશે કે નહીં, એ ખાસ કરી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આ વિડીયો લાઈક કરી તમારા બધા મિત્રો સુધી છે વિડીયોને શેર પણ કરી દેજો.